નમસ્કાર મિત્રો. ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે શાકભાજી આવે છે કે પછી જે પુલ પરથી આપણે રોજ પસાર થઈએ છીએ એ બધા પાછળ વિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે? આજે આપણે આ જ વિષય પર વિજ્ઞાન અને આપણું જીવન પર એકદમ રોમાંચક પ્રવાસ કરવાના છીએ. અને હા, એક મજાની વાત, આ જે પ્રવાસ આપણે કરીશું ને એના અંતે તમારા માટે એક નાનકડી ક્વિઝ પણ રાખી છે, એટલે ખબર પડે કે કોણ સૌથી વધુ ધ્યાનથી સાંભળી રહ્યું છે. તો ચાલો જ્ઞાનની આ સફર માટે એકદમ તૈયાર થઈ જાઓ. તો આપણી આ સફર શરૂ થાય છે એક સ્કૂલના સાયન્સ એક્ઝિબિશનથી. ત્યાં કાર્તિક નામનો એક છોકરો છે, એકદમ ઉત્સાહી, અને એ એની મમ્મીને ઉતાવળ કરાવે છે કે ચાલો જલ્દી અંદર જઈએ. ચાલો આપણે પણ જોઈએ કે એના આ ઉત્સાહ પાછળ શું કારણ છે. હવે મમ્મીને તો નવાઈ લાગે જ ને કે આટલો બધો ઉત્સાહ શેનો છે ભાઈ? અને કાર્તિક જવાબ આપે છે, સ્કૂલનું વિજ્ઞાન પ્રદર્શન. અરે વાહ, આ તો એવી જગ્યા છે જ્યાં આપણી જિજ્ઞાસા અને નવા વિચારોનો સંગમ થાય છે. તો ચાલો આપણે પણ આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણો પર એક નજર કરી લઈએ. આપણે ખેતી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય આ 3 વિભાગોમાંથી પસાર થઈશું અને છેલ્લે આખા પ્રવાસમાંથી જે કંઈ શીખ્યા એને પાક્કું કરીશું. આપણો પહેલો સ્ટોપ છે કૃષિ વિભાગ. અહીં આપણે જોઈશું કે વિજ્ઞાન ભવિષ્યની ખેતીને કેવો નવો આકાર આપી રહ્યું છે. શું તમે ક્યારે જમીન વગરની ખેતીની કલ્પના કરી છે? ચાલો આજે આના વિશે જાણીએ. તો જો અહીંનો પહેલો પ્રોજેક્ટ શહેરી જીવનની એક મોટી સમસ્યાનો ઉકેલ બતાવે છે, જગ્યાની અછત. આ છે ટેરેસ ગાર્ડનિંગ, એટલે કે અગાસી પર જ બગીચો. વિચારો તો ખરા, કોન્ક્રીટના જંગલ જેવા શહેરોમાં આપણી પોતાની છત પર તાજા ટામેટાં અને મરચાં ઉગાડી શકાય. જેમ કે આ પ્રોજેક્ટમાં બતાવ્યું છે, જુઓ, સાદી પીવીસી પાઇપનો ઉપયોગ કરીને પણ કેવો સરસ વર્ટિકલ ગાર્ડન બનાવી શકાય. આનાથી ફાયદો શું? એક તો તાજા અને ઓર્ગેનિક શાકભાજી મળે, બીજું એ હવાને પણ શુદ્ધ કરે અને આપણી આસપાસનું વાતાવરણ પણ ઠંડુ રાખે છે. અને હવે આવે છે ખેતીની દુનિયામાં એક ક્રાંતિ, હાઇડ્રોપોનિક્સ. આ ટેકનિકમાં માટીની જરૂર જ નથી પડતી. છોડ સીધા પોષક તત્વોથી ભરેલા પાણીમાં જ ઉગે છે. આનાથી પાણી પણ બચે અને ઓછા સમયમાં પાક પણ વધારે મળે. બની શકે કે ભવિષ્યની ખેતી આવી જ કંઈક હોય. ખેતી અને પર્યાવરણ આ બંને તો એકબીજા સાથે જોડાયેલા છે. તો ચાલો હવે આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ અને જોઈએ કે પ્રકૃતિ આપણને ટકાઉ જીવન જીવવા માટે કેવા ઉપાયો આપે છે. અહીં આવતા જ આપણું ધ્યાન વાંસ પર જાય છે. તમને ખબર છે, વાંસ અમુક કિસ્સામાં તો સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત હોઈ શકે છે. હા, સાચું સાંભળ્યું. અને એની આ જ મજબૂતાઈને કારણે એનો ઉપયોગ પુલ અને મકાનોના બાંધકામમાં પણ થાય છે. વાંસની ખરી ખૂબી તો એની વર્સેટાલિટીમાં છે. મતલબ કે એક તરફ એ એટલું મજબૂત છે કે નદી પર પુલ બાંધી શકાય, તો બીજી તરફ એમાંથી જ વાંસળી બને અને એનું સંગીત આપણા મનને શાંતિ આપે. પ્રકૃતિની કેવી અદ્ભુત ભેટ છે, નહીં? હવે એક એવી વાત જે સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે. આપણે બધા કેળા તો ખાઈએ જ છીએ, પણ શું તમને ખબર છે કે એના થડના રેસામાંથી શું બને છે? સુંદર અને મુલાયમ સાડીઓ. આ તો પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું એકદમ સુંદર મિશ્રણ છે, જે ખરેખર કચરામાંથી કંચન બનાવે છે. પ્રકૃતિ આપણને માત્ર બહારના ઉપયોગ માટે જ વસ્તુઓ નથી આપતી, પણ આપણા સ્વાસ્થ્યનો ખજાનો પણ એની પાસે જ છે. ચાલો આપણા પ્રવાસના છેલ્લા પડાવ એટલે કે સ્વાસ્થ્ય વિભાગ તરફ જઈએ, જેનું સૂત્ર જ છે તમારા રસોડામાં જ ઔષધાલય. આ વિભાગ આપણને એક જૂની પણ સાચી વાત યાદ અપાવે છે. સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. સાચી વાત છે, કારણ કે જો આપણું શરીર તંદુરસ્ત હોય તો જ આપણું મન ખુશ રહી શકે અને આપણે જીવનનો ખરો આનંદ માણી શકીએ. અને અહીં જુઓ, આ તો આપણા રસોડાના મસાલાના ડબ્બામાં છુપાયેલા નાના ડોક્ટર્સ છે. શરદી ખાંસી થાય તો આદુ, બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા માટે લસણ અને પાચન સુધારવા માટે એલચી. આયુર્વેદ અને વિજ્ઞાન બંને આ વાતને માને છે. તો આ મજેદાર પ્રવાસના અંતે ચાલો આપણે જે નવા શબ્દો અને વિચારો શીખ્યા એને ફટાફટ જોડી લઈએ, જેથી આ જ્ઞાન હંમેશા આપણી સાથે રહે. આપણે જોયું કે કેવી રીતે અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણને કારણે ટેરેસ ગાર્ડનિંગની જરૂર પડી. આપણે હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વગરની ખેતી વિશે જાણ્યું. આપણે આદુની હીલિંગ પાવર એટલે કે સાજું કરવાની શક્તિ અને કેળાના ફાઇબર એટલે કે રેસામાંથી બનતી સાડી વિશે પણ શીખ્યા. અને હા, યાદ રાખો, દરેક ક્રિયા પાછળ એક કારણ હોય છે અને એનું એક પરિણામ પણ હોય છે. બિકોઝ આપણને કારણ બતાવે છે,
એટલે કે શા માટે એવું થયું? જ્યારે ધેરફોર આપણને પરિણામ બતાવે છે, એટલે કે તેથી આવું થયું. આ નાની વાત સમજવાથી આપણી વિચારવાની અને વાત કરવાની રીત વધુ સ્પષ્ટ બને છે. આ આખું પ્રદર્શન આપણને બસ એ જ સમજાવે છે કે વિજ્ઞાન કોઈ પુસ્તકોમાં બંધિયાર વિષય નથી, પણ એ તો આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. એ આપણને પ્રકૃતિને વધુ સારી રીતે સમજવામાં, આપણી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં અને એક સારા ભવિષ્યને બનાવવામાં મદદ કરે છે. અને હવે સમય છે તમારા જ્ઞાનને ચકાસવાનો. જેની તમે બધા રાહ જોઈ રહ્યા હતા, એ ધમાકેદાર ક્વિઝ માટે તૈયાર થઈ જાઓ. ચાલો, આ રહ્યો પહેલો સવાલ. જમીન વગર ફક્ત પાણીમાં છોડ ઉગાડવાની એ અદ્ભુત પદ્ધતિનું નામ શું છે? બીજો સવાલ તમારા તર્કની કસોટી કરશે. પુલ બનાવવા માટે વાંસનો ઉપયોગ થાય છે, કારણ કે વાંસ ખાલી જગ્યા હોય છે. વિચારો, ખાલી જગ્યામાં શું આવશે? ત્રીજો સવાલ શબ્દ ભંડોળ પર છે. હીલિંગ શબ્દનો અર્થ શું થાય છે? અને આપણો છેલ્લો અને ચોથો સવાલ પ્રકૃતિના અનોખા ઉપયોગ પર છે. કેળાના રેસામાંથી કઈ સુંદર વસ્તુ બનાવવામાં આવે છે? તમારા બધા જવાબો ફટાફટ નીચે કોમેન્ટમાં લખી દો. મને જોવાની ખૂબ જ ઉત્સુકતા છે કે આપણામાંથી કેટલા વિજ્ઞાન પ્રેમીઓએ સાચા જવાબ આપ્યા છે. યાદ રાખજો, વિજ્ઞાનની જેમ જ હંમેશા સવાલ પૂછતા રહો અને નવું શીખતા રહો. ફરી મળીશું એક નવા વિષય સાથે.